હત્યાના ઘટનાક્રમ વચ્ચે વહેલી સવારે વેસુના આંગમ શોપિંગમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં નાનુ પટેલ ઉર્ફ નાનિયાની હત્યા કરવામાં આવી હતી. બોથડ પદાર્થ અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હુમલાખોરોએ નાનિયાની હત્યા કરીને નાસી ગયા હતા. ઘટનાની જાણ થતાં જલથાણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારે સામી ચૂંટણીએ કાયદાની કથળતી સ્થિતિને લઈને સવાલો ઊભા થયા છે. નનિયો દેશી દારૂનો ધંધો કરતો હતો. આ દેશી દારૂના ધંધાની અંગત અદાવતમાં સમગ્ર હત્યા કરવામાં આવી હોવાની હાલ પ્રાથમિક તબક્કે આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. છેલ્લા 3 દિવસમાં સુરતમાં કુલ 8 લોકોની હત્યાની ઘટના સામે આવી છે. ડેનિશભાઈ અરવિંદભાઈ પટેલ, તમારો રહેવાનું અવવા ગામ. આ ઘટના કેટલા વાગે કઈ જગ્યા ઉપર આ ઘટના બની? આ ઘટના આગમ શોપિંગ મોલ પર થઈ છે. 7:30 વાગ્યાનો ટાઈમ હતો. કોણ હતા મારે? મારવા વાળા કોઈ ખબર નહીં હતી. 3 જણા એક્સેસ પર આવીને મારવાનું ચાલુ કરી દીધું. સીસીટીવી કેમેરા છે તો આગમ બરકા દેવી પાસે. જે મારવા વાળો કામ કરતો હતો એનું પૂરું નામ? મારવાળો ભાઈ નામ છે નાનુભાઈ દયાભાઈ પટેલ. એ ખેતી કામ કરતો હતો. એની ઉંમર કેટલા? એની ઉંમર પર 45 વર્ષ હશે. એનો કોઈ બીજો કોઈ અગાઉ કોઈ ધંધો છે? ના, એનો કોઈ ધંધો નથી, ખેતી જ છે. જે પોલીસ જે અમને જે ઇન્ટરવ્યુ આપી રહી છે તેમ કે આપણે સાચી વાત છે. એ પેલા કઈ કેસમાં આવેલા હોય પણ આપણે તો એવું કઈ નથી. આજે કોઈ એવો નહીં કઈ. કોઈ એવી અદાવત ના, અદાવત થઈ ગઈ. તમને કોઈ ઉપર નહીં કોઈ પણ. તમે એના કોણ? મેં એના કાકા થામ.